રાજકોટમાં સોનું ચોરી ભાગી ગયેલો કારીગર ઝડપાયો છે। 1 કરોડનું સોનું ચોરી બંગાળી કારીગર ભાગી ગયો હતો। જ્વેલર્સની દુકાનમાં નોકરી કરી ત્યાંથી જ સોનું ચોરી લીધું। એક દિવસની નોકરીમાં જ સોનું ચોર્યું હતું। આરોપી જીનોટ શેખ મેઘાલય ભાગી ગયો હતો। 3 આરોપીને પકડી 85 લાખનું સોનું કબજે કરાયું છે। મયુર સોની વધુ વિગતો જણાવી રહ્યા છે। મયુર, સોના ચોરીની જે ઘટના સામે આવી રહી હતી તેને લઈને શું અપડેટ? કિન્નરી કદાચ છેલ્લા 4 વર્ષની અંદર પહેલી વખત એવી ઘટના ઘટી છે કે કોઈ બંગાળી કારીગર છે રાજકોટથી સોની વેપારીનું સોનું લઈ ગયું હોય અને આટલા મોટા પ્રમાણની અંદર પોલીસે રિકવરી કરી હોય। મૂળ પશ્ચિમ બંગાળના શેખ નામનો બંગાળી કારીગર એક જ દિવસ માટે નોકરી રહ્યો હતો અને 1 કરોડની કિંમતનું સોનું લઈને ફરાર થઈ ગયો હતો। રાજકોટ પોલીસની 2 ટીમોએ અલગ અલગ જગ્યાએ તપાસ કરી છે અને તેમાં મેઘાલયથી તેનું લોકેશન મળ્યું હતું। મેઘાલયથી આ શખ્સ છે તેની ધરપકડ કરી છે। તેની સાથે અન્ય 3 શખ્સો જે ટોળકીમાં સામેલ હતા એની પણ ધરપકડ કરવામાં આવી છે। જી ધન્યવાદ મયુર આ માહિતી માટે।